बोलिए सत्यनारायण देव की। परम आदरणीय અને મારા મિત્ર એવા સતીશભાઈ, આ કથાના આચાર્ય અમારે ભાવેશભાઈ અને ભૂદેવો જ્યારે ભગવાનના સત્સંગમાં બેઠા છે ત્યારે ભગવાનની કથા સાંભળીએ છીએ ત્યારે મહાપુરુષોની એક વાત મને ખૂબ ગમી। किसी की राह भटकाए उसे कुसंग कहते हैं, किसी की राह भटकाए उसे कुसंग कहते हैं, हजारों घर जला दे जो उसी को जंग कहते हैं, हजारों घर जला दे जो उसी को जंग कहते हैं, मिटा दे हर बुराई को बहा दे प्रेम की गंगा, ये मिला दे सबको आपस में उसे सत्संग कहते हैं, मिला दे सबको आपस में उसे सत्संग कहते हैं। ये जे सत्संग છે, એ જે ભગવાનની કથાનો પ્રવાહ છે, જ્યારે છેલ્લો અધ્યાય મારે કરવાનો છે ત્યારે પૂર્વા તુંગધ્વજ નામનો રાજા, પૂર્વે તુંગધ્વજો રાજા પ્રજાપાલન તત્પર પ્રસાદ સત્યદેવસ્ય ત્યવક્તવામ દુઃખવાપસ ત્યવક્તવામ દુઃખવાપસ। છેલ્લા અધ્યાયની અંદર તુંગધ્વજ રાજાની કથા છે। રાજા શિકારનો શોખીન, જંગલમાં જઈ ઘણા પશુનો શિકાર કરી વડના મૂળ પાસે આરામ કરવા માટે બેઠો, પણ રાજા હોવા છતાં એની વૃત્તિ નબળી છે। આપણે ત્યાં મહાપુરુષો એક વાત બહુ ખાસ મને તમને સમજાવવાની કોશિશ કરે, નિરઅપરાધી જીવનો શોખથી કરે શિકાર, એને ત્રાસ નહીં ઈશ્વર તણો તો સમજો એ પણ એક ગમાર, કાજ નહીં ઉત્તમ કરે અતિ કરે અહંકાર, કયું કરે નહીં કોઈનું સમજો એ પણ એક ગમાર, કામ બગાડી પોતાના ઘરતણું અને ગામમાં આટા દે અપાર, માથે કરજ કરી અને કીર્તિ કમાય તો સમજો એ પણ એક ગમાર, ભાઈબંધની ભૂલની ધોખો કરે ધરાર, કાયમ જ્યાં ત્યાં ગાયા કરે તો સમજો એ પણ એક ગમાર, પોતાના પતિને પ્રેમથી આપે નહીં સન્માન અને જ્યાં ત્યાં ડૂટું દે એ સ્ત્રી પણ એક ગમાર, અને ન્યાયના આસન પર બેઠા પછી જે ન્યાયનો કરનાર એ પક્ષ કરે જો કોઈ એકનો તો સમજો એ પણ એક ગમાર, અને ગાય ભેંસને ભાવથી આપે નહીં આહાર પછી દૂધ તાણે ડૂટું કાઢે તો એ પણ એક ગમાર, અને ભગવાનની કથા ભગવાનનો સત્સંગ એમાં જો મન ન લાગે તો સાંભળી લો હું તમે ગમાર। ભગવાનની કથામાં જો આપણું મન ન લાગે અને હજુ જો આપણું મન ભટકતું હોય તો સમજી લેવાનું હજુ આપણું તુમડું કાચું છે। બાપ રાજા છે, શિકારનો શોખીન, જંગલમાં જઈ ઘણા પશુનો શિકાર કરી વડના મૂળ પાસે આરામ કરવા માટે બેસે, બાજુમાં ગોવાળિયા ભગવાનની કથા કરાવતા, એટલે ગોવાળિયાએ વિચાર કર્યો આપણા મુલકનો રાજા એવો છે, આપણે એમને પ્રસાદ આપવો જોઈએ, પાત્રમાં પ્રસાદ લે, ગોવાળિયા રાજાને પ્રસાદ આપવા માટે ગયા, પણ રાજાએ વિચાર કર્યો કે આ ગોવાળિયાના હાથનો પ્રસાદ મારાથી ન ખવાય, અભિમાનમાં ભગવાનનો પ્રસાદ ન ખાધો, ભગવાનને નમસ્કાર સુધા ન, બસ મારી તમારી જીવનની વિટમણા જ એ છે, અમે આમ છીએ, બસ હું કહું એમ જ બધાએ કરવું જોઈએ, મને પૂછીને જ બધાએ છે તે આગળ ચાલવું જોઈએ, એ જે ભાર લઈને રખડીએ છીએ ને હું તમે, એટલે ક્યાંક ને ક્યાંક પહેરા। અમારા મહાપુરુષો એક વાત બહુ સરસ કહે, અહંકાર મેં તીનો ગયે ધન વૈભવ और वंश, ના માનો તો દેખ લો રાવણ કૌરવ और કંસ। અહીંયા રાવણનું ધનોત્પન્ન થયું, કારણ શું? એનું અભિમાન। કંસના અહીંયા હાલ બે હાલ થયા, કારણ શું? એનું અભિમાન। અને કૌરવોનો કોઈ જગ્યાએ પત્તો ન લાગ્યો, બધા જ છે તે હેરાન પરેશાન થઈ અને પરાસ્ત થયા, કારણ અભિમાન। આટલા ઉદાહરણ મારી તમારી સામે છે,
અને છતાં આમાંનું કાંઈ નો જીવનમાં હું તમે શીખતા હોય તો સમજી લેજો કે હજુ આપણે સાચો રસ્તો પકડ્યો. આટલા ઉદાહરણો કે ભાઈ આ તું જો આ બધા અભિમાનના પરિણામ છે. એક વાત હા વાંચી લેજો, બિલ કહી દઉં ને, બહેનો જે દિવસે નવી સાડી પહેરે ત્યારે જોજો આખો દિવસ પોતાની સાડી જોઈએ. બરાબર ને? એટલા માટે કે એ જે પોટલા છે ભારના એ નથી મુકાતા બા, જાણીએ છતાં નથી મુકાતા. એટલે એ જે ખોખલી વિચારધારા છે આપણી, એમાંથી જ્યાં સુધી જીવન થોડુંક ઉપર ન ઉઠે ત્યાં સુધી સમજી લેવાનું કે આપણે હજુ ખાવલા પીવલા બેસા. હા, ખાઈ પીને મોજ મજા કરી લેવી એ સિદ્ધાંતને વરેલા છે. કયો રસ્તો પરમાત્મા સુધી લઈ જશે, ક્યાં રાહને જીવનમાં અપનાવશું તો ઈશ્વરની કૃપા આપણા પર ઉતરશે, એ રસ્તાને જાણીએ છીએ પણ હજુ અપનાવતા નથી. તો બાપ અભિમાનમાં ભગવાનનો પ્રસાદ ન ખાધો, ભગવાનને નમસ્કાર ન કર્યા, પરમાત્માએ નક્કી કર્યું કે આને જ્યાં સુધી ભાન નહીં કરે. આપણે હિન્દીમાં બહુ સરસ કહેવાય છે, આ બધા જાણો છો, લાતો કે દેવતા બાધો સે નહીં સમજતી. તમે એને લાખ સમજાવવાની કોશિશ કરો પણ જેને ડફણા ખાવાની ટેવ પડી ગઈ હોય એ સીધે રસ્તે બહુ ઓછા ચાલે છે. એટલે ભગવાને નક્કી કર્યું કે આને જ્યાં સુધી ભાન નહીં કરાવું ત્યાં સુધી આને જ્ઞાન નહીં થાય. અને કથા એમ કહે છે, એક રાજા યુદ્ધ લઈને આવે, બંનેની વચમાં ઘમાસાણ યુદ્ધ ચાલે, આત્મે દિવસે પરાજય થાય, છોકરાઓને બંધનમાં લઈ લે, રાત ઝૂંટવાઈ જાય. એક સમયનો રાજા જ્યારે ભટકતો ભિખારી બન્યો છે ત્યારે એને ભાન થઈ ગયું કે ઓહ, પ્રસાદનો અનાદર કર્યો, ભગવાનને નમન ન કર્યા, ખરેખર મારી ભૂલ. આખીરમાં એ જંગલમાં એ જ ગોવાળિયાઓની સાથે એ જ વડના મૂળ પાસે આવે, ભગવાનની પૂજા કરાવે, સત્યનારાયણ વ્રત કરાવ્યું છે, ભાવ અને શ્રદ્ધાથી ભગવાનનું ગુણગાન ગાયું એટલે ભગવાન એના પર રાજી થયા છે. પ્રસન્ન થયેલા પરમાત્માએ ત્યાર પછીની લડાઈમાં એમનો વિજય બતાવ્યો, છોકરાઓને બંધનમાંથી મુક્ત કરે, રાજ પાછું મેળવે. આમ રાજા ફરીથી ધનવાળો અને પુત્રવાળો થાય, આ લોકમાં સુખ ભોગવી અંતે સત્યલોકમાં જાય. સત્યનારાયણની કથા વિશેષ કરી ફળ આપનારી છે. કેટલાક એમને કાલ કહે, કેટલાક સત પરમેશ્વર કહે, કેટલાક શ્રી સત્યદેવ કહે. એ જ શ્રી સત્યનારાયણ ભગવાન અનેક જાતના સ્વરૂપો ધારણ કરી બધાને ઈચ્છિત વસ્તુ આપે. કળિયુગમાં સત્યનારાયણ સ્વરૂપે સનાતન રહેશે. જે માણસ ભગવાનની કથા ખાલી સાંભળે છે, ભગવાનની કથા સાંભળવાના કેટલા ફાયદા? તો જે માણસ ભગવાનની કથા ખાલી સાંભળે છે એના પાપ પરમાત્માની કૃપાથી ઓછા થાય, બંધનમાં હોય બંધનમાંથી મુક્ત થાય, નિર્ધન હોય સંપત્તિવાળો થાય, ભયભીત હોય ભયમાંથી મુક્ત થાય. જે મનોકામના મારી તમારી હોય એ મનોકામનાઓને જો પૂર્ણ કરવી હોય તો સાચા દિલથી ભગવાન સત્યનારાયણની કથામાં બેહો, બેડો પાર થઈ જાય. જો ભાઈ, એક મારું તમારું બધાનું સ્વપ્ન હોય, બરાબર ને, કે ઉપાડી એ જે મનોકામનાઓ છે એ મનોકામનાઓને પૂર્ણ કરવા માટે પણ સત્યનારાયણની કથા, રામકથામાં એક વાત બહુ સરસ કરી. આખી રામકથા પૂરી થયા પછીથી એક વાત સરસ મને તમને એ બતાવી દીધી કે મનોકામના સિદ્ધિ નર પાવા સોય કથા કપટ પચિકા. જો તારી મનોકામનાને પૂર્ણ કરવી હોય તો ભગવાનની કથા બિલકુલ નિખાલસતાથી સાંભળ, અને પછી મારો ભગવાન જો તારું કામ પૂરું ન કરે તો તું મને નહીં કરે. 5 સૂત્રો વાંચ્યા, મને બહુ સરસ કીધું. એ ઘરે ગયો ને તો 5 સૂત્રો લખ્યા હતા. એ ભગવાન મને તમને કહી રહ્યા. શું કહે છે ભગવાન? ભગવાન મને તમને એ કહેતા હતા કે એ ભાઈ, એકવાર મારું નામ લઈને તો તું જો દુનિયામાં તારું નામ રોશન ન કરી દઉં તો તું મને કહેજે, અને એકવાર મારા રસ્તા પર ચાલીને તો તું જો તારો રાહ ન બનાવી દઉં તો તું મને કહેજે, અને મારા નામ પર 1 રૂપિયો ખર્ચીને તો જો તારી તિજોરી ન ભરી દઉં તો તું મને કહેજે. યા તો ભરોસો નથી અને કાં હજુ સાચું સમજ્યા નથી. એક વાત મારે, હું તો ડંકાની ચોટ પર કહું, જાહેર કહું છું, નરસિંહ મહેતાના ભગવાન અહીં આવીને 52 કામ કરી ગયું. કેટલા? 52 કામ નરસિંહ મહેતાના ભગવાને કર્યા, અને વળી દુનિયાની ચોટ પર કર્યા, જગ જાહેર કર્યા. તો
તો જેના 52 કામ કરી દીધા એ મારા ને તમારા એક બે કરી દે. ભરોસો તો રાખ ભગવાનમાં. એના 52 કામ કર્યા એ આપણા એક બે કરી દે. એટલે ભગવાનની કથા, ભગવાનની પૂજા જે શ્રદ્ધા અને ભાવથી કરે, મારો પરમાત્મા એના જીવનમાં સુખ પાથરે. જેણે જેણે ભગવાનની કથાઓ કરાવી એમને બીજા જન્મ કહું તો ભગવાનનું સૌપ્રથમ વ્રત કરાવનાર સતાનંદ સુદામા થાય, કૃષ્ણની સાથે મિત્રતા બાંધી મોક્ષને જાય. બીજું વ્રત કરાવનાર કઠિયારો બેન ધ્રુવરાજ થાય, રામના પદ ધોઈ મોક્ષને જાય. ત્રીજું વ્રત કરાવનાર ઉકામ દશરથ રાજા થાય, રંગનાથજીને પૂજી વૈકુંઠમાં જાય. ચોથું વ્રત કરાવનાર સત્યનો પૂજારી સાધુવાણીઓ મોરધ્વજ રાજા થાય, પોતાનું અડધોમ કાપી ભગવાનને અર્પણ કરી એ પણ મોક્ષને જાય. પાંચમું અને છેલ્લું વ્રત કરાવનાર કુંદવજ રાજા મનુ મહારાજ થાય. એ અવતારમાં ભગવાન સંબંધિત કથાઓ દ્વારા સરોવરને ભાગવત ભક્ત બનાવી છેવટે એ પણ મોક્ષને જાય. ભગવાનની કથા મારા ને તમારા જીવનમાં સુખ પણ પાથરે છે અને ભગવાનની કથા મારા ને તમારા જીવનમાં પ્રકાશ પણ પાથરે છે. સત્યનારાયણ કથા નિમિત્તે પંચમો અધ્યાય સમાપ્ત. બોલીએ સત્યનારાયણ દેવ કી. ખૂબ જ આનંદની વાત છે. આપણા બધા માટે ભગવાન સાંઈ બાબાની અસીમ કૃપાથી આજે ગયા વર્ષે રામનવમીથી અન્ન ક્ષેત્ર આ ધરાની ઉપર ચાલુ થયું. આ વર્ષે રામનવમીથી જ એ અન્ન ક્ષેત્રની અંદર એક રોટલીનો પ્રસાદ પણ બધાને પ્રારંભ થવા માટે જઈ રહ્યો છે. તો તાળીઓના ગડગડાટથી આપણે સન્માનીએ. મશીન આવી ચૂક્યું છે. એ લગભગ 1 કલાકમાં 1000 રોટલી એ મશીન દ્વારા બની અને નીકળી જશે. એટલું કુશળ એ મશીન છે. બસ ભગવાનની કૃપાથી જે સાંઈ બાબાનું સૂત્ર છે કે હે જીવ, તું એક ડગલું માંડી તો જો, તને આવીને તીડી ન લઉં, ઉચકી ન લઉં તો કહેજે. એમ સતીશભાઈ દ્વારા આપણે બધાએ એક ડગલું આ પંચલાઈ ધામની ઉપર ભર્યું છે તો ભગવાને આખા ધામને ઉપાડી લીધું છે. જે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર ડાબા હાથની ટચલી આંગળીથી આખા ગોવર્ધન પર્વતને ઉપાડી લીધો, એમ સાંઈ બાબાએ આ પંચલાઈ ધામને જાગતું કરી મૂક્યું છે. જાગતી ધરા આ પંચલાઈ ધામ છે. હું તો છેલ્લા 17 વર્ષથી એનો સાક્ષી છું. 17 વર્ષ લગભગ થઈ ગયા. તો દર વખતે આપણને કંઈક ને કંઈક સાંઈ બાબા પરચો આપતા જ રહ્યા છે અને અનેક લોકોના કામ અહીંયા સિદ્ધ થયા છે. એટલે એક